એનું પહેલાં આપણે વિમોચન કરી લઈએ, પછી એનો ઉપયોગ કેવી રીતે કરવો. સ્વાધ્યાય આંદોલન, આની અંદર 25 પુસ્તકોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. એની વિશેષતા લખવામાં આવી છે. તે વાંચવાથી વાંચનનો શું લાભ થાય એ પણ લખાયું છે. પ્રસ્તાવનાની અંદર અમે લખ્યું છે કે વ્યાખ્યાનના 2 પ્રકારો, એક આપણે ત્યાં સાંભળવું અને એક વાંચવું. તો પહેલાંના જમાનામાં છે ને, એટલે અત્યારે પણ હશે કદાચ, કે વ્યાખ્યાન આપવું એમ નથી કહેવાતું, વ્યાખ્યાન વાંચવું એમ કહેવાય છે. વ્યાખ્યાન વાંચનમાં આપણે જનરલી જોતા હશું કે કોઈ પણ ગ્રંથ દોરાવવામાં આવે અને 4 મહિના ચાલે ને તો પણ ગ્રંથ કદાચ એનું વિવેચન એટલું બધું ઊંડાણપૂર્વક કરતા હોય છે તો આખો ગ્રંથ વંચાતો નથી. આમાં પ્રયત્ન એવો છે કે આપણે સમજો કે સામ સુધારક છે કે ત્રિસષ્ટી છે કે બીજું કોઈ પણ ગ્રંથ છે, એકવાર વાંચન ચાલુ કર્યું તો 15 દિવસ કે મહિનામાં આપણે વાંચીને અક્ષરશઃ શબ્દ એ વાંચીને પૂરો કરવાનો છે. તો આવી રીતે વાંચશું આપણે તો કદાચ થોડું ઘણું જે વિશાળ સાહિત્ય છે, આપણે કંઈ આ પુસ્તક વાંચી નથી શકવાના, પણ જો સમજો કે આપણે 40, 50, 60, 70, 80 ના થયા 25 પુસ્તક બીજો વાંચ્યા નહીં તો આપણું કે કહેવાય કે સ્વાધ્યાય પરમ તપ છે. એટલા માટે સ્વાધ્યાયના અર્થે આપણે અને જ્ઞાન ભંડારમાં એક પ્રવૃત્તિ તરીકે પણ અમે સ્ટાર્ટ કરવા માંગીએ છીએ કે તમને આ બધાને તમે આપવાનું ચાલુ કરો અને આ પુસ્તક આપ લઈ જાઓ, આની વધારાની નકલ અમને કહેજો, અમે આપશું. 10 જણનું ગ્રુપ બનાવો, એક પુસ્તક સિલેક્ટ કરો, એને કોપી સામે રાખીને ફિક્સ ટાઈમમાં એને વાંચનનું ચાલુ કરો. આ રીતે જ્ઞાન ભંડારોની અંદર એક સતત વાંચનની પ્રક્રિયા ચાલુ થાય. બરાબર છે? તો તમે 63 વાંચી શકશો, શત્રુંજય મહાત્મા વાંચી શકશો, 24 વાંચી શકશો, ધર્મબિંદુ વાંચી શકશો, શાંત સુધારસ વાંચી શકશો. અને આ 25 ગ્રંથો વંચાઈ જાય તો કહેજો તો આપણે બીજા 25 ગ્રંથોની એક નવી બુક બહાર પાડી દઈશું. બરાબર છે? બધાને આ બુક આપવામાં આવે અને આ પુસ્તકનું સરસ મજાનો ઉપયોગ થાય એવી એક વિનંતી છે.